જૂનાગઢ આણંદ રૂટની એસટી બસમાં હોબાળો. બસ પહોંચી જેતપુર સિટી પોલીસ સ્ટેશન. બસમાં નશાની હાલતમાં એક વ્યક્તિ દ્વારા યુવતીની છેડતીનો આક્ષેપ. નશામાં રહેલ વ્યક્તિ અપશબ્દો બોલતા હોવાનો આક્ષેપ. બસમાં ચડેલ વ્યક્તિ નશામાં હોવાનો આક્ષેપ. યુવતીના વિરોધ બાદ બસ સીધી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી. સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો. જેતપુર સિટી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ. તમારું નામ? પ્રકાશ બી ગાલોરિયા. પ્રકાશભાઈ, શું બનાવ બન્યો છે? જુનાગઢથી અમે નિર્ધારિત સમયે જુનાગઢ આણંદ રૂટની બસ લઈને નીકળ્યા હતા. બધા મુસાફરો ચડી ગયા હતા અને બુકિંગ પણ થઈ ગયું હતું. હવે મજેડી દરવાજા સ્ટોપ આવતા ત્યાંથી પણ મુસાફર ચડેલ હતા અને મુસાફરનું બુકિંગ કમ્પ્લીટ થઈ જતા એક મહિલા મુસાફર સાથે ગાળાગાળી કરેલ અને એની સામે જોયું હશે એટલે બેનની યારે ઝઘડો થયેલ. ઝઘડો થતા એ ભાઈને મેં મારી રીતે સમજાવેલ કે ભાઈ તમે ઝઘડો કરો નહીં અને શાંતિથી બેસી જાઓ. પછી બેસી ગયા અને પછી થોડી વાર પછી પાછા ઊભા થઈ અને બેન સાથે ઝઘડો કર્યો. બેન સાથે ઝઘડો થતા બેને મારા ફોનમાંથી પોલીસ સ્ટેશનને જાણ કરેલ ને પોલીસવાળા અહીંયા સામે આવેલા ફાટક સુધી અને ત્યાંથી ભાઈને ડિટેન કરી પોલીસ સ્ટેશને લઈ ગયા અને આગળની કાર્યવાહી પોલીસ કરે છે. ક્યાં પોલીસ સ્ટેશન તમે લઈ ગયા અને શું કાર્યવાહી હતી? સિટી પોલીસ સ્ટેશને લઈ ગયા છે અને ત્યાં બધાના નિવેદનો નોંધવામાં આવેલા છે. અમે જુનાગઢ થી ચડ્યા હતા, ત્યાંથી એક ભાઈ દારૂ પીને બસમાં ચડ્યો હતો. એને મારી છેડતી કરી, ગાળાગાળી કરી, બસમાં બધા પેસેન્જર સાથે ગેરવર્તન કર્યું. તો અમે 112 માં ફોન કર્યો. જેતપુર પોલીસ સ્ટેશન થી પોલીસ વાળાની ગાડી અમને સામે જ મળી ગઈ હતી, સામે જ આવી ગયા હતા અમારે. અને અમારા કંડક્ટર સાહેબનો બી એટલો સાથ સહકાર મળ્યો હતો. પોલીસ વાળા બી, જેતપુર પોલીસ સ્ટેશનના પોલીસ વાળા બી અમને પૂરેપૂરો સપોર્ટ કર્યો છે. અને ઘટના એ હતી કે એને મારી સાથે છેડતી કરી હતી અને પ્લસ કે ગાડીમાં ગાળો બોલતો હતો. એને અમે જેતપુર પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા કેમ કે 112 નંબર અમને સામે જ મળી ગઈ હતી. બહુ મતલબ જેતપુર પોલીસનો બહુ ધન્યવાદ છે કે અમારી તાત્કાલિક ફરિયાદ લઈ લીધી હતી.